પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન સંમત 2040 મહાવધી પડવાને શુક્રવાર તારીખ 17/2/84 સારંગપુરનું 13મું વચનામૃતમ શરૂ. નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના ભાદરવા સુધી બીજ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચર ના દરબાર માં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જેને પોતાના જીવાત્માને વિશે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહીં, અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ના મળે એવું ચરિત્ર જયારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રને વિશે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું એવી રીતે અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જેને કરીને એનો નિશ્ચય ટળી ગયો? એ પ્રશ્નનો ઉત્તર કરો. પછી સર્વે મુનિ બોલ્યા છે, શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી. માટે એ મહારાજ, એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે. કારણ કે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કહ્યા હોય અને સંતના પણ કહ્યા હોય. માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે, અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. જેને શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવો જે અજ્ઞાની જીવ, તેમને વિશે પણ માં, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિ રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ છે? શાસ્ત્ર માંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તી છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી. એ તો કેવળ મનમુખી છે અને નાસ્તિક છે. અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં. કારણ કે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે. માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્ર થી બારણે હોય જ નહીં. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે, અને કલ્યાણ પણ તેનું જ થાય છે. અને તે ધર્મ માંથી પણ કોઈ કાળે ડગે જ નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર નું 13મું વચનામૃતમ થયું. ભગવાન નો નિશ્ચય થાય છે અને પાછો ટળી જાય છે તો પેલા નિશ્ચય થયો તો કે નહોતો જ થયો? એ પ્રશ્ન પૂછ્યો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કીધું કે શાસ્ત્ર ની રીતે જો નિશ્ચય થયો હોય તો પછી શાસ્ત્ર બારું જયારે ચરિત્ર સાંભળે ત્યારે ટળી જાય. પછી મહારાજે કીધું કે એવું શાસ્ત્ર બારું ચરિત્ર તો કોઈ ભગવાન નું હોય જ નહીં. કારણ કે શાસ્ત્રમાં તો ભગવાનનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું એ બધું કીધું હોય. એટલે શાસ્ત્ર બારું ચરિત્ર એવું કોઈ છે નહીં. પછી
સંતોએ પ્રશ્ન પૂછ્યો કે તમારા નિશ્ચય ટળી જાય છે એનું કારણ શું? તો એમ કીધું કે શાસ્ત્ર પ્રમાણે જો નિશ્ચય થયો હોય તો ટળે જ નહીં, પણ શાસ્ત્ર નો જેને વિશ્વાસ ન હોય અને એને નિશ્ચય કેવળ મનમુખી નિશ્ચય કર્યો હોય તો ટળી જાય, નકર શાસ્ત્ર ની રીતે નિશ્ચય કર્યો હોય તો કોઈ દિવસ ટળતો નથી. સારું શું આવ્યું? નિશ્ચય કેમ કરવો, શાસ્ત્ર નો આધાર લઈને નિશ્ચય કરવો તો પછી કોઈ દિવસ ટળે નહીં. બધા શાસ્ત્ર નો આધાર લઈને કરતા છે. એ તો એમ કીધું આમાં કે તો ગયા આપણે સરવાળો શું આવ્યો? મનભાઈ સરવાળો કઈ ગઈ? વચનામૃત બહુ મોટું નથી, નાનું છે. નિશ્ચયની વાત છે. હા, પણ એ શું સરવાળો શું આખા વચનામૃત? જીવમાં નિશ્ચય થયો હોય, જીવમાં નિશ્ચય થયો હોય, પેલા પ્રશ્ન પૂછ્યો તો ટળે નહીં એમ લખ્યું. હા, જો જીવમાં પછી સ્વામી પછી વાત કરે ને કે ભાઈ જીવમાં નિશ્ચય થયો હોય પણ શાસ્ત્રમાં એવું જો શબ્દ આવે તો એ જીવમાંથી નીકળી જાય છે નિશ્ચય. કારણ કે ભગવાન એવા ચરિત્ર જોવે ત્યારે એને થાય કે આ તો સારું આવું થઈ ગયું, માંથી નિશ્ચય માંથી પડી જાય છે. એવો પછી વાંધો થાય. શું કહ્યું? જીવમાં નિશ્ચય થયો હોય તો ટળે તો નહીં, અને છતાં એવું દેખાય છે કે કોક ને નિશ્ચય હોય ને ટળી જાય છે એવું ક્યાંય જણાય છે, તો એમાં એમ માનવાનું રે કે એની શાસ્ત્ર પ્રમાણે નિશ્ચય નહોતો કર્યો અને પોતાના મન મેળે કર્યો. બધા શાસ્ત્રો વાંચતા હશે ને? બધા વાંચતા તો ન હોય. કઈ શાસ્ત્ર પ્રમાણે નૈતિક કેમ કરે? કારણ કે આ બધી પરંપરા છે ધર્મ મર્યાદાની, કોઈ કે વાંચતા ન હોય પણ પરંપરાથી કોઈ મોટા પુરુષોએ અને ઋષિમુનિઓએ ચલાવી છે એ મર્યાદા શાસ્ત્ર પ્રમાણે છે. એ તો એમાં આવ્યું એટલે તમે બોલો છો, પણ આ બધાને ગમ કેમ પડે? થોડો એક્સપર્ટ એ તો તમે પાછો લે સિવાય આંટી વાળી વાત છે ને. શિશુપાળ માર્યો ને જરાસંઘ માર્યો ને એની કથા આવી ને આપણે કહી દીધી એવી તો નથી હો. એવી નથી, એ તો વાર્તા વાર્તા ઇતિહાસ કથા છે. નિશ્ચય જેવું પ્રાણી માત્ર ને ભગવાન નો નિશ્ચય થવો જોઈએ. શું કહ્યું? આપડે સાધુ ને પેલું કેવું જોઈએ ને, પછી આમનું પૂછ. આ જગતમાં આખું શહેર છે એ જીવે છે ને, એમાં ઘણા આસ્તિકો છે ને. સવારમાં ઉઠીને કોક ડેરે જાતા હશે ને, પગે લાગુ આવો છેવટમાં બગા હું ગાયન વો રામ એમે બોલતા હશે ને કહું. એટલે કોક ભગવાન છે એ તો નથી એવું તો એને નિશ્ચય બીજો ન હોય, પણ પરંપરા છે. એક એવો છે ખોડિયાર મેલડી શીખોતે હોય ને ત્યાં દોડી જતો હોય, એને સૌથી મોટા માનતો હોય. મને જ ન માને ને. આ નવરાત્રી આવે ગરબા લઈને હવે મૂકવા જાય છે ને ક્યાં? એવી જાતનો નિશ્ચય હોય ને એમાં કઈક એની પછાડીનો સ્વાર્થ હોય. એ બરાબર, એ પછી ની વાત છે.
આ તો એમ કઉ છું. હોય તો ખરો. હા, એમ હું કઉ છું. કોઈ ઠેકાણે આડા અવળા હવ ચોંચ્યા છે ને, હા, કઈ શાસ્ત્ર કેતું નથી કે તમે ગરબો લઈને જાજો, તે મેલડી ને માનજો, 75 ને માનજો. ક્યાંય શાસ્ત્ર માં ન હોય. શાસ્ત્ર જે સાચું કહેવાતો હોય એ હો. પુસ્તકો લખેલા તો ઘણા હોય, એ કઈ શાસ્ત્ર ન કહેવાય. આપણે અહીંયા બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ ખરું. વૈષ્ણવો શ્રી કૃષ્ણ કે જે કઈ નામ બોલતા, કોઈ રામ રામે બોલે છે, કોઈ જય નરસિંહ બોલે છે ખરું. એ બધું શાસ્ત્ર કરીને કહેવાય. પણ જ્યાં મેલડી ને સિકોતર ને ખોડિયાર આવી, એ કઈ શાસ્ત્રે પ્રવૃત્તાયું છે? એને કોઈ શાસ્ત્ર નો આધાર નથી. આધાર જ નથી એનો કોઈ. છતાંય તમે રેલવેમાં ટ્રેનમાં આમ જાય ને, ક્યાંક પેલા જતા ને મેં, એ માખોડિયા રેબા મલબા દુવા બોલનારા આવે ને, અને રાગ હોય એવા જ ઘડીક વાર સાંભળવાનો ભાવ થાય, મળો બોલે છે. હવે એની પાછળ ભાવનગર સરકાર જે હોય ગાંડા, જો ખોડિયાર નું મંદિર મોટું બાંધી દીધું, એની આજીવિકા બીજું ખરું. આ બધું દુનિયામાં પ્રવૃત્તિઓ છે. એમાં કેટલાક ને શાસ્ત્ર નો આધાર છે અને કેટલોક લોક પરંપરા નો આધાર, શાસ્ત્ર નો આધાર નથી. જીવ પ્રાણી માત્ર ના હૃદયમાં ભગવાન નો નિશ્ચય. અહીંયા ભગવાન શબ્દ જયારે આવે ત્યારે જગત કરતા બોલાય. દુનિયા જેને બનાવી એટલે કરતા કહેવાય. હવે એવા જે ભગવાન, એના સંબંધી જે પ્રવૃત્તિ એ શાસ્ત્રે કરીને છે. શાસ્ત્ર નો પૂરો આધાર ન હોય, એટલે સમજણ ન હોય, તો ગડબડિયું ચાલતું હોય. ગડબડિયું અડધું આમ ને અડધું આમ ને ગોખેલું બધું. આપણે એટલા બધા બેઠા છે, તમારે કઈક નાણાં ભીડ આવી, ઘરમાં હાજા માંદા થયા, કઈક આગા પાછું થયું, તો જો જીવમાં ભગવાન નો નિશ્ચય પૂરેપૂરો હોય, પણ આ જગતમાં આપણે રહીએ છીએ એટલે અગબડ સારી લાગતી નથી. એટલે હે ભગવાને માલિપાથી અવાજ નીકળે. પછી ભગવાન ને બદલે કોઈ રામ બોલે, કોઈ કૃષ્ણ બોલે, કોઈ નારાયણ બોલે, જેને જે બોલવું એ બોલે. પણ આધાર નિશ્ચય ઓલા ભગવાન માં છે. આ જગત સંતોષી માં લ્યો, લખ્યા હોય બેઠા હો તો પશુમાન એટલે જગતમાં હજારો જીવો જીવે છે. ભગવાન નો નિશ્ચય તો કોક ને જ હોય. કોક ને હોય એટલે આવું. એમાં હજી શાસ્ત્રે કરીને પૂરો ન હોય, પણ એના વડીલોની પરંપરા, કોઈ ગુરુ પરંપરામાં ક્યાંક ક્યાંક એને એ સાંભળવાનું મળ્યું, એટલે બિચારો એમાં ચોંટી ગયો છે. પછી એને ભગવાનના સાધુ મળે અને એનો સમાગમ કરે, અને એમાં વાતું ચીપુમાં પ્રશ્નોત્તરીમાં એને નિશ્ચય જામે છે. તરત ન જામે, કોઈ તરત ન જામે. શું કહ્યું? પેલા તો આમ પરંપરા થી, વિશ્વાસ થી આછો આછો નિશ્ચય થાય, અને પછી સમાગમ થી એના મૂળ ઊંડા જામે. ઊંડા જાય. આપણે જોઈ લે ને, પેલા વેલા હવું આવે છે ત્યાગી થવા, તે દુઃખમાં એને ખબર હોય. માનતા ન હોય. માનતા તો પછી ની વાત, પણ ખબર શું હોય એને તો ન હોય, મા બાપ ને ન હોય, કોઈને ન હોય. પછી આ જોગે કરીને એના સંસ્કાર જામે છે, ત્યાર પછી આવે છે. એમને ન આવે. એટલે નિશ્ચય છે તો મોટામાં મોટી વસ્તુ. ગમે એટલા સાધનો કરો, પણ નિશ્ચયમાં જો કચાશ તો કલ્યાણમાં કચાશ.
શું કન્યા એની જાળવણી શાસ્ત્રમાં લખી છે. લગ્ન થયા પછી એને છૂટું ન ફરાય ક્યાંય. શું જેને રખડવા જવાય નહીં, પોતાનું મોઢું જાજાને દેખાડાય નહીં, એમણે બીજાનું જોવાય નહીં. શાસ્ત્રમાં બધી મર્યાદાઓ. શા માટે? પરિણ્યા પછી કમળ એમાં ખીલે છે. એમાં જો નબળી છાયા પડી ગઈ ને એટલે કમળ બગડી ગયું. ખીલે છે એમાં જો નબળી છાયા પડી ગઈ ને એટલે કમળ બગડી ગયું. બચ્ચાઓ જે જન્મે છે એ ઉત્પત્તિ નું ક્ષેત્ર માતા છે. એનું ખૂબ રક્ષણ કરવું પડે. જ્યાં ગોવિંદભાઈ બેઠા છે, બીજા કોક છે ખેડૂઓ, ખેતર ને વાડી કરે કે ન કરે? અને વાવ્યા પછી તો બહુ જ ગરમી પડે. નો વાવ્યું હોય તોય રક્ષણ તો કરે, અને વાવ્યા પછી તો એને બહુ જ રક્ષણ કરવું પડે. છેવટમાં રખોલિયા રાખવા પડે. કોઈ નબળા ઢોર કરી જાય નહીં, કોઈ લઈ જાય નહીં, વાટે નહીં. જો એમાં સારું ફળ લાવવું હોય તો વાડી કરવી જ પડે. હો, ગ્રસ્ત આશ્રમ છે એમાં ઉત્પત્તિ નું ક્ષેત્ર તો સ્ત્રી જ છે. એ આખા જગત ની માતા બને છે. એનું રક્ષણ પૂરેપૂરું જોઈએ. આ યુગમાં રક્ષણ વહી ગયા, એ સ્વતંત્ર થઈ જાય. આવડો એને પરાધીન થાય પાછો. હવે એમાં હારા ફળ ની આશા રાખો, થાય ને હારું ફળ. ત્યાં ક્ષેત્ર જ સાફ નથી, એમાં હારું બિયારણ પડતું નથી. હારું બિયારણ આ છે ગ્રસ્તાશ્રમ ની લાઈન ને મારે વાત કરવી એવું. રામચંદ્રજી અને લક્ષ્મણ બે વચ્ચેના સંવાદમાં છે. પિતાયસ્ય શુચિરભૂત માતાયસ્ય પતિવ્રતા ઉભાભ્યામ યશ્ચ સંભૂત તસ્ય નો ચલતે મનઃ. વાલ્મીકી રામાયણ માં લખે છે પિતાયસ્ય શુચિરભૂત, જેનો બાપ શુચિ એટલે પવિત્ર હોય. તે પવિત્ર એટલે શું? શું પવિત્ર એટલે શું? નાઈ ધોઈને ડાયો થઈને બેઠો હોય એ પવિત્ર નથી. કોઈ દિવસ પરણેલી સ્ત્રી સિવાય ગમે તેવું દેખાય તો એને ઘાટે ન થયો હોય તો અહીં પવિત્ર છે. ઘાટ હો, હજી સંકલ્પ. પિતાયસ્ય શુચિરભૂત, મારો બાપ દશરથ જવાબમાં એમ કહે છો શુચિરભૂત. કોઈ દી એનું મન ક્યાંય ગમે દેખે તો સંકલ્પ ન થયો હોય એટલે બાપ પવિત્ર છે. પવિત્ર એટલે નાઈ ધોઈને બેઠો એ પવિત્ર નથી. હો, માતાયસ્ય પતિવ્રતા, જેની માતા પવિત્ર છે, પતિવ્રતા. હો, માતાયસ્ય પતિવ્રતા. મારી માતા સુમિત્રા, લક્ષ્મણજી જવાબ આપે છે, મારી માતા સુમિત્રા એ કેવળ પાતિવ્રત્ય ધર્મ થી જીવન જીવે છે. પતિવ્રતા એટલે શું? પરિણ્યા પછી ગમે તેવો રૂપવાન તાલેવાર ગમે એવો દેખાય તો એ સડેલ કૂતરા જેવો જ દેખતી હોય. સડેલ, સડેલો હારું નહીં.
સડેલ કૂતરા જેવા જ દેખનારી હોય ત્યારે એ પવિત્ર પતિવ્રતા કહેવાય. એ એમ જોવા જાય ને આ સરસ છે, એ ભાવ જેની ઘડી એને જાગ્યો એટલે પતિવ્રતા નથી. ભાવ બદલ્યો એટલે પતિવ્રતા નહીં. પિતા યસ્ય શુચિર ભૂતો માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ યશ્ચ સંભૂતા. એ બેનાથી જેનો જન્મ છે, જન્મ એટલે બેનાથી, એક થી પુત્ર જન્મતો નથી, બે તો જોઈએ જો ખરું. તેમાં નિયમ છે, પતિવ્રતા સ્ત્રી એને પેલો સંકલ્પ ન હોય, પતિની પાછળ હોય. શું? પતિની પાછળ. પતિ પણ કેવો? શાસ્ત્રે બતાવેલો ઋતુકાળ હોય તો એ સંકલ્પ કરે, પતિ એ સંકલ્પ ન કરે. આ જડે ને જૂની જ વાત કરવી પડે ને, શાસ્ત્ર આવે એટલે જૂની થાય. ફેરફાર તો કેવો હળાહળ કળિયુગ આવી ગયો એવો. ઉભાભ્યામ યશ્ચ સંભૂતઃ તસ્ય નો ચલતે મનઃ. એવડા એનું જે બુંદ છે, એ જેનું બુંદ અને ઝીલનાર જે માતા, એ બંનેનો ગુણ એમાં આવે છે. એ ફળમાં તસ્ય નો ચલતે મનઃ. આ શુદ્ધ ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ એનું આ લક્ષણ છે. અને ક્યાંક વાંચવામાં આવ્યું છે કે મુસલમાનમાં પણ એવું છે. મુસલમાનમાં પણ આ ભાગ છે આવો દેખનાર. પણ આ કાળ એવો આવ્યો કે આજે ખોળવા જાય તો ક્યાંથી મેળ ખાય. હવે એનાથી જે ફળ જન્મું એ આવું હોય. જેને ભગવાન વરવા છે, શું વર વરવો છે, એને પૂર્વ તૈયારી બહુ કરવી પડે. શું? એ વર નહીં મળે ખર્ચે નાણું. એ વર ભાગ્ય વિના ન મળે, લગન વિના ન આવે. હા, ત્યારે જો ભગવાન ને વરવા હશે તો આપણે કન્યા છે, આપણે પૂર્વ તૈયારી કરવી જ પડશે. પણ કન્યા જ્યાં ત્યાં જોયા કરે તો એ વર નો વરે, વર ના વરે. કીર્તનો એવા એ મોટા સાધુ એ લખ્યા છે, એ આપણે બોલવાની ખાતર બોલીએ છીએ. બોલવાની ખાતર આપણે બોલીએ છીએ. આ શાસ્ત્ર માંથી પરંપરા આવેલા શબ્દો એનું જે નિરૂપણ છે. ઠીક, આમાં હવ આપણે ભગવાન ના ખપવાળા છે કે નહીં, એટલે વરતો વરવો છે ને, પણ કન્યાની તૈયારી જેટલી જોઈએ કઈ વર આ વર નો મળે, બાકી તો ઘણા છે. આ વર જો વરવો હોય તો આવી તૈયારી. બીજું હું એમાં આવે એ વર નહીં મળે ખર્ચે ના, એ પછી પણ નહીં તો આવા વર વળશે. શ્વાન શુકર ના કરીને ઘર ઘર ગોતા. એટલે વિઠ્ઠલ વરને વરે જે સદની પતિવ્રતા તે ગાવે. અનંત જાતના પતિ શિર થાય શ્વાન શુકર જેવા લ્યો. આ વિઠ્ઠલ વર વિના બીજાને જે વર્ષે એને તો આવા જ મળશે. શ્વાન શુકર જેવા. વિઠ્ઠલ વર ને વરવા ત્યારે આપણે જે ભગવાન ને વિશે અસ્તિકતા જેને છે એ આપણે વિઠ્ઠલ વર ને જ વરવા ઈચ્છીએ છીએ ને, ભગવાન ને જ વરવા ઈચ્છીએ. પણ આપણી પૂર્વ તૈયારી શી? તૈયારી તો જોઈએ ને. તૈયારી વિના મળે નહીં કોઈ. અને નિશ્ચય એમાં પાકો છે. પછી આ જગત એને તુચ્છ થઈ ગયો.
એની સાથે એને સંબંધ નથી. જગત ભૂલાઈ જાય, ભગવાન એક જ રહે ત્યારે એ વરવરે. જગત ભેળું છે ત્યાં લગી તો હાઇબ્રિડ થાય, એ શુદ્ધ બિયારણ નથી. તેમ શું કહો સાહેબ? જ્યાં ત્યાં જેમ તેમ એક આ મનુષ્ય જન્મ આવ્યો પછી જો આ જગત માં કહું એના શિક્ષકો તો સંતો જ હોય, સંતો જ હોય. એ ખોવાઈ ગયા. હવે આ જો પાછળ બેઠા એ અત્યારે કન્યા રૂપે જન્મા છે. હવે એ કન્યા ની તૈયારી કોણ કરાવે? મા બાપ કરાવે? નો કરાવે. મા બાપ તો બેટા તારા લગ્ન છે, પેઠી ચોળવી છે, આ કરવું છે. આ જગત નું બતાવે, કોઈ ભગવાન નું બતાવે? તો બતાવે કોઈ નો, વિષય નો માર્ગ બતાવે. વિષય નો બતાવે. એ કઈ ઓયલું થોડું બતાવે કઈ. અમારે આ કોઈક સાધુ થવા આવે તરત ઓઈલે આંજો પડે. એક અહીં બોલ્યો તો દાંત આવે એવું. એ અમારા અહીં સાધુ છે ને એના બાપા છે. બહુ જયારે આવડક સાધુ થવું ના બાપા ભલે ની રહ્યો. હું ભલે ની રહ્યો એટલે શું તમારા હાટું દાખલો કરીને પેદા કર્યો છે? એટલે હું એને કેવું ઈચ્છે આમાં હો, પણ હું નામ નોટો બિચારાને ખબર જ ન હોય. હા જાણે મેં દાખલો કરીને એને જન્મ દીધો. શું દાખલો કરીને જન્મ દીધો? એ જાણે બહુ મેં તો મહેનત કરી હો. એટલે આવા આ જગત માં જીવો પડ્યા જ. આ નિશ્ચય ની વાત આવે એ આપણે ઊંડા ઉતરી જોવાની ખરી. અને કલ્યાણ નિશ્ચય. ગમે એવો રૂપાળો, ફોટા પાડવા જેવો, દેખાવડો, રૂપે ઇનામ લઈ આવે, એ બધી વાત હાજી. પણ પુરુષાર્થન હોય તો એને ત્યાં દીકરો હોય. એ કઈ રૂપે દીકરો થાય નહીં. હો થાય એમ કલ્યાણ છે એ તમે ગમે એટલા નિયમો પાળો, નિશ્ચય નહીં હોય તો કલ્યાણ નહીં થાય. તમે વ્રત જપ ગમે એટલા કરો એટલે નો થાય એમ નહીં. પણ ઈ જાનૈયા છે, વરરાજો નથી. જાનૈયા ને કન્યા પરણે નહીં કોઈ દી. દેખાવડા ગમે એટલા હોય, જે કન્યા કઈ વરરાજો ન હોય તો કઈ નઈ, મારો આ બરાબર એમ કેતી છે. કોઈ નિશ્ચય રૂપી તો ગર્ભ છે. ગર્ભ માંથી બાળક જન્મે છે. શણગાર માંથી બાળક જન્મે કોઈ દી? નિશ્ચય ગર્ભ છે. સાધન માં ઊંચા નીચું હશે તો એનો સુધારો થઈ શકે. નિશ્ચયમાં જો કચાશ હશે તો ગર્ભમાં કચાશ વાંધો ભાંગે ને સૃષ્ટિમાં કોઈ. એ નિશ્ચય ની વાત અટપટી છે લખી. એ શુદ્ધ ગુરુ મળે, શુદ્ધ શાસ્ત્ર મળે, એ બેના પ્રસંગોથી જીવડો નિશ્ચય થાય. એ બહાર થી ઉધારીઓ મળતો નથી. હો સદગુરુ અને સત્શાસ્ત્ર એ બે ભેળા થઈ અને એ ગર્ભ ને રક્ષણ કરે છે. એ ગર્ભ ને જાળવે છે. ગર્ભ ને કેમ પેદા કરવો, ગર્ભ ને એને ઈ કરે છે. એટલા માટે જ આ સંત સમાગમ, શાસ્ત્ર પઠન, મનન, નિધ્યાસ એ તો બધા એના સાધનોમાં છે. રક્ષણ ગર્ભનું. પરીક્ષિત નું તમે જોવો, ગર્ભમાં રક્ષા કરીને ત્યાં કેટલું વર્ણન કર્યું છે. પરીક્ષિત ને એને ગર્ભમાં જ મારી નાખવો તો ઓલાને. પણ ભગવાને એની આ રક્ષા કરી ત્યારે પરીક્ષિત કહેવાનું. આપણે ભગવાન ને વરવું હશે તો ગર્ભ જાળવવો પડશે. જો ગર્ભ નું રક્ષણ નહીં થાય તો ભગવાન નહીં મળે. નિશ્ચય રૂપી ગર્ભ છે, એની જાળવણી કરવી પડે. કોઈ એવા ગુરુ મળી જાય
એવું નવું વાંચવાનું કઈક મળી ગયું, નિશ્ચય વયો જાય એટલે ગર્ભ કપાઈ ગયો. એ ગર્ભની જાળવણી નથી. સ્ત્રીઓને ગર્ભ રહે છે ત્યારે જૂના જમાનામાં પછી ઘર બારું ન નીકળવા દે જ નહીં. આજુબાજુનું વાતાવરણ શુદ્ધ જોયું. એ વાતાવરણ ની અસર ગર્ભ ઉપર વહી જાય છે. પ્રહલાદજી ગર્ભમાં હતા પણ નારદજી ના શબ્દ એને મળી ગયા, એમાંથી ગર્ભ તૈયાર થયો. ભાઈ આ તો આ જગત માં એક ને કન્યા ને ગર્ભ રહ્યો એટલે સહેલીઓ ભેળી થાય. હાલ તો તમારે ટેપ રેકોર્ડિંગ વગાડે બીજા શું ગર્ભ બગડી જ ગયો ને ભાઈ. ખરાબ દ્રશ્યો આવે. ખરી રીતે આ ઓજલ પડદા એના જ હતા ને. સારા કુટુંબમાં કન્યાઓ બજારે રખડવા કોઈ દી ન જાય યુવાન થયા પછી તો ગર્ભ ઉપર અસર થાય. જયારે એ ગર્ભ નબળો પેદા થયો તો જગત ને બગાડે. ખૂબ રક્ષણ એ જગત બગાડ નું પાપ લાગે છે પાછું આખું. ચાંદી વાળી એક જ કેરી એ આખા દાબા ને બગાડે છે. એમાં જગત ને બગાડનારા થાય છે. એનું એને પાપ કહ્યું છે. નાભી સાથળ અને ભાઈ ઘૂંટી એ દેખાવાનો હજુ તો અડધા નાગા ફરતા હોય એટલે આ જગત માં એમ નિશ્ચય રૂપી જેને કલ્યાણ જોઈએ, મોક્ષ જોઈએ, ભગવાન જોઈએ તો નિશ્ચય ના હાચવવો પડે ભાઈ. એમાં ખોટી અસર ન થાય. એટલા માટે કુસંગ નો સંગ ન કરવો, નાસ્તિક નો સંગ ન કરવો. એ બધા એના દ્રોહી નથી પણ ગર્ભને તોડનાર છે. માટે આવાના સંગમાં ન રહેવું, નિશ્ચય ન જવો છે. વધારે બાબતમાં નિશ્ચય ઉપર જ છે. સાધનમાં કચાશ ન્યૂનતા હશે કદાચ, એટલી બધી નુકસાની નહીં કરે પણ નિશ્ચયમાં તો કચાશ જ ન જોઈએ. એક જન્મ બે જન્મ ગમે એટલા જન્મે નિશ્ચય ના હાચવો પડે. અને જો પૂર્વે પાપી હતા છતાં એનું ભગવાને કલ્યાણ કર્યું. પાપી નું પછી અર્જુન નું દેખો ને. ના અર્જુન આડાવડી દ્રષ્ટિ નહોતી એમને. વાંચો બધું. અર્જુન આગળ ક્યારે કહેવાય ગયો નિશ્ચય ને લઈ. પાછા અર્જુન ને તું યુધિષ્ઠિર નહીં. પાછા યુધિષ્ઠિરે કઈ પાપ કર્યું. આ તો અર્જુન તો ભગવાન ની હારે ભાઈ બંધાય. સંબંધ ની ને પાછી ભાઈ બંધાય ની ખરો. ધીરે ધીરે ભગવાન ની બેન ને જ ઉપાડી જવાનો ભાવ થયો અને ઉપાડી ગયો. તે પાછો કપટ કરીને લઈ ગયો. તોય નરનારાયણ કહેવાય. નિશ્ચય એવી વસ્તુ હતી એની પાસે એટલે એનું અકલ્યાણ ન થયું. ધર્મરાજા એ કઈ પાપ જ કર્યું નતું. બેની કથામાં જ આમ દેખાય બધી. નિશ્ચય નું આવર્તમાન છે. નાનકડું વાત ઘણી મોટી છે. બોલો જૂના સાધુ એ કેવું પૂછ્યું જો આપણા ભાગ્ય કેવા હશે કે વાંચવાનું મળ્યું. અને જગત માં તમે ફરી વળો, ગમે એટલી પારાયણો, ગમે એટલી કથાઓ, વાણી મીઠી હશે પણ આ ગર્ભની રક્ષાની વાત કોઈ ન કરે, લગભગ ન કરે. એ બસ કેવું ને સાંભળવું એટલું જોવાય. નિયમ નિશ્ચય ને પક્ષ ની વાતમાં નિશ્ચય તો આવે જ છે ને. નિયમ તો આવે તો છે પણ નિશ્ચય કેવો કે ને એ નક્કી કરવું જોઈએ ને. જેટલા ભક્તો હશે ને તમારે ભક્તો નો પરિચય છે એવડા પક્ષ ની વાત વધારે કરે.
એને કુંડા ઉઘરી આવીને છૂટી ગયો જ નહીં. તમે આપણા કહેવા કે લ્યો આ બીજી વાત છે. નિશ્ચય ની વાત ને તો એક બોલ વાપરતું રાખે જ કોઈ. અને કન્યા ને ભાઈ બેનપણીઓ ઘણી હોય, એને ગર્ભ હોય એટલે એનો ગર્ભ આને કાયમ આવતો છે. નિશ્ચય શું કામ આવે? એ જ હું કહું છું. પક્ષ સાચી વાત છે, ખોટોય નથી, પણ પક્ષ નું પ્રધાન પણ લાવે. તમે અમારા કેવા હો, અરે મારા ભગવાન ને માર્ગે તમે અમારા બોલ્યો નહીં ને આ બધું ક્યાં હાલો બધું વાડ્યું મંડળ કરવા. આમાં પક્ષ પક્ષ કેમ જોશીભાઈ? આમાં તો લગભગ જગત માં એ ચાલે. અને સમાજ છે એ બિચારો અજ્ઞાત છે, એને જેમનો દોરે એમનો હાલ્યો જાય. જાય છે ને જાય જ છે. બોલો પછી મારી ઈચ્છા, મને તો વાંધો નથી, તમારે જે વાંચવું હોય. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના ભાદરવા સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચર ના દરબાર માં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પના છોગા ધારણ કર્યા હતા ને કંઠને વિશે પીળા પુષ્પનો હાર નાભી સુધી હિંદળતો વિરાજમાન હતો અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે. અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે. પુનરાવર્તન પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોણ ભગવાનના ધામ ને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ કહ્યું છે, એક તો વૈકુંઠ માંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોક માંથી રાધિકાજી અને શ્રીદામાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા બતાવવા દેખાડવા સારું પાડ્યા ને સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામ ને પામ્યો હોય તોય પણ પડી જાય છે. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા માટે એ કઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છા એ થયું અને પડ્યો તો તે કહેવાય જેને પાછો ભગવાનનો સંબંધ જ ના રહે. અને ગોલોક થી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોક થી પૃથ્વીને વિશે આવ્યા અને એ કઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. આ સ્થિતિ ને પામ્યા પછીની વાત નીચલા માણસો આનો નિર્ણય ન કરી શકે. આ તો પરની છે, અહીંયાથી કેમ પડે એનો સવાલ છે. એ પ્રશ્ન ઉપર છે. આ શ્રીદામાની જય વિજય વૈકુંઠ ભગવાન ના ધામ ને દરવાજે જતા એટલે ત્યાં બેઠા હતા અને શંકાદિક તો પૃથ્વી ઉપર હતા, મનુષ્ય દેહધારી હતા, પણ તે દીના વ્યવહારમાં ત્યાં દર્શને જાતા આવતા. એ યુગ એવો હતો. શંકાદિક કપડું રાખે નહી ત્યારે જય વિજય ને સંકલ્પ જો મળા તો નગ્ન અહીંયા આવે છે.
આ નગ્ન છે. એટલે એની આંખમાં વિકૃતિ હતી. સનકાદિક ને ખબર નહોતી કે મેં લુગડું પહેર્યું છે કે નથી પહેર્યું. ધર્મમાં કે છે ને કે ભાઈ ધર્મમાં વિકૃતિ કેમ થઈ? પણ ઓલા દરવાજે બેઠા હતા એને આ ભાવ થયો એટલે જગત ભાસ થયો ને. હા, એટલે માયા લાગી હતી. એટલું નહીં પણ પાછી ક્રિયા થઈ ગઈ જગત ભાસ ની. હાથમાં છડી હશે કે વાહિલા ભાગે અડાડી હા હિલા જાવ જરાક શંકાદિક ને અકળા મીણાવી કર આ ભગવાન ના ધામ ને દરવાજે બેઠા અને કે ઠેકાણે અમારી છડી અડાડે છે. હજી આને ભાવ છે, હજી આ માહિક ભાવ છે એ શંકાદિક ને અહીં આવી જાઓ એમ કે બોલાય નકર ન થાય કઈક વાત હતી એટલામાં બોલાઈ ગયો શંકાદિક. શંકાદિક ને ખીજશી આવી, પોતાની ઠેકડી ની નહોતી આવી. એને ખીજી આવી આ દરવાજે બેઠો એને હજી આ ભાવ. આ દરવાજે બેઠો એનામાં એની ખીજ હતી એમાં બોલાઈ ગયું. પોતાના અપમાન નું બોલ્યા નહોતા એમાં ઓલાનું પડવું પડ્યું. ખરું બોલાઈ ગયા પછી શંકાદિક ને મૂંઝવણ આવી ગઈ. કાં તો ભગવાન ના પાર્ષદ કહેવાય. અરે એને આપણે શાપ દીધો. જો એને મૂંઝવણ આવી ઉલટી. ભગવાન દોડીને આવ્યા. શંકાદિક ગભરાયા કારણ કે આપણે એના પાર્ષદ ને દંડ દીધો એટલે ભગવાન આપણી ઉપર ખીજાશે. બીજું કઈ ભગવાન આવતા હોય તો કઈ નહીં બોલતા. શંકાદિક ને મનમાં એમ કે આપણને કઈ ભગવાન કેશે. ત્યાં તો આવીને શંકાદિક ના પગ પકડ્યા. જો ભાગવતમાં લખે આવતા હવે શંકાદિક ના પગ પકડ્યા ભગવાને. મહાપુરુષો આ ઠીક કર્યું કે આ ઠીક કર્યું કે યસ્યામૃતા મલયશ ચનકંઠે લે ભાગવત માં શ્લોક છે. યસ્યામૃતા મલયશ શ્રવણાવગાહ સદ્ય પુનાતિ જગતા સ્વચાત વિકુંઠ સોહમ ભવદ્યુપલબ્ધ સુતીર્થ કીર્તે છિન્દ્યામ સ્વબાહુમપી વક્ પ્રતિકૂલ વૃત્તિમ. ભગવાન કે યસ્યામૃતા મલયશ શ્રવણાવગાહ, જેના મુખથી નીકળતો મારી કીર્તિના જળનો પ્રવાહ એ જે કોઈને કાને જાય એને પણ મુક્ત કરી દે. યસ્યામૃતા મલયશ શ્રવણાવગાહ, કાને આવી જાય. ભગવાન કેવા છે? અધમ ઉદાહરણ, પતિત પાવન, દિનબંધુ, દયા સાગર એવા મારા નામ એનો પ્રવાહ તમે કાયમ જતે કરો છો. જેને કાને જાય એ પણ ભવસાગર ને તરી જાય. એવા તમે મારા સંત. એમાં દ્રષ્ટાંત આપે છે. ગામડાનું છે. ગરીબ માણસ એને છોકરાને પરણાવે, લગ્ન નું ટાણું આવે, ઘરમાં જાજા બૈરા ની કુટુંબમાં ન હોય તો આડોશી પાડોશી ના જરા ગીત આવડતા હોય, રાગ હરખા હોય એને આમંત્રણ આવજો, મારી જાનમાં આવજો કે લઈ જાય. વરનું ગાડું આગલું ગણાય એમાં એ બૈરા ને બેહારે. બૈરા નાના છોકરા વાળા હોય એ ભેળા લીધા હોય હો. એ આગલે ગાડે જ બે વરરાજા ની પડખે અને ગાડા ને ઠાંઠી જાય. આગલા જમાનામાં એક પેટડી રાખતા લાકડાની, કચરા ભાઈ ને ખબર હોય. હા, એમાં લાડવા ને ગાંઠિયા ભર્યા હોય.
અહીંથી જાન ચાલે એટલે એવી ઉપડે ને ગીતું બોલવા. અને ઓલા નાના છોકરા એના હિમાલ બધી લાડુ લાઠીઓ લઈને ખાતા હોય અને આવડિયા ગીત લલકારે. ગામ વયું જાય પછી પછી મૌન થઈ જાય. પોતે ખાય પછી છોકરાને ખવારે. અને પાછું ગામ આવવાનું થાય ત્યાં તૈયાર થઈ ગઈ હોય બરાબર. વળી ઉપાડે ત્યાં છેટેથી ગીત સંભળાણા ને ત્યાં ગામડામાં ઓલા ભંગી હોય એને છેટેથી ખબર પડી જાય જાન કોક ની આવે છે એટલી દોડ લઈને આમાં દોડે કઈ મળે. ત્યાં ઢબક ઢબક મંડે થવા ને ત્યાં ગામ ને ખબર પડી જાય કોક ની જાન નીકળી. એમ રસ્તે નીકળે ગામ ની બરોબર વાડા હોય રસ્તા કાંઠ એ ઢોલ સંભળાણો ગીત સંભળાણા ત્યાં તો જોવા નકરા ભેળા થાય બૈરાન બીજા પણ કોની હશે કે ગામથી આવતી હશે કોણ પરણતો હશે એ બધું ગીતમાં વણાઈ ગયું હોય. ફલાણા ગામ નો પટેલ ને એનો આદિ કરો ને એ અમારો મોભીડો ને એ અમારો વરરાજો ને બધું વણાઈ જાય. અને એના વખાણ કરી રાખે વરરાજાના. અને જ્યાં આગળ હાલી જાય ત્યાં ઓલું સાંભળી જાય હા તો ફલાણા ગામ નો છે ને ફલાણા ગામ ફલાણા જાય બધું વણી લીધું હોય ખબર પડી ગઈ ગીતમાં. એવડા પાછા મરે કોણ નીકળ્યું તું એ તો ફલાણા ગામ નો હતો ફલાણા ગામ પરણવા ગયો. એની જાહેરાત ઓલી બાયું કરે. એના બદલામાં એને ખાવાનું મળે આગલી ગાડે બેસવાનું મળે વરરાજા પાસે. હો બધું અહીંયા ભગવાન વૈકુંઠનાથ કહે કે હે સંતો આ દુનિયામાં મને છતો કર્યો હોય તો તમે હો ઘેરે ઘેરે ફરીને એલા ભગવાન ભજો ભગવાન ભજો. ભગવાન કેવા છે તો આવા છે અધમ ઉદાહરણ પાપી નું કલ્યાણ કરે ને હવા દયાળુ છે ને હવા ઉદાર છે. એ મને કોણ ઓળખાવે કે સંત મારા છાપા છે એ કોણ ઓળખાવે. તમે મને છતો કર્યો જગતમાં નારાયણ આવો છે. હો હવે તમારા જેવા ને તો મારો હાથ દ્રોહ કરે તો હાથ ને કાપી નાખો. ભાગવત માં મહિમા લખ્યો છો સંત નો. એલા બધા સંતો છો કે નહીં? જો હવે તમે ઈ ધર્મ નો બજાવો તો સંત શાના ભગવાન ને છતો કરતા શીખવું જોઈએ. અને એ બોલો જ નહીં એના ગુણ ગાવું નહીં તો ભગવાન તમારું શું કરે? કઈ ન કરે. હો માલિકાથી જો ભાગવત માં આવે છે વ્યાસજીએ લખ્યું. શું આવ્યું પછી ભગવાન ના ધામ માંથી પડ્યા અને શ્રીજી મહારાજ બોલ્યા જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા. આવા સાધુ નો કોઈ દ્રોહ કરે તો મારા હાથ ને કાપી નાખું. હાથ આમ થઈ ગયો હોય સાધુ આમ ભગવાન નો ખીજાય ને તો ભગવાન મારા હાથ ને કાપી નાખું. સાધુ સંતો છે એ જ ભગવાન ના દૂત છે. ભગવાન ને ઓળખાવનારા છે. એટલા માટે એનો મહિમા ગયો. પણ સંત થઈને એ જ ભગવાન નો ભજે તો ઓળખાવવાનું પછી હાલો સંત ક્યાં રહ્યા? સંત જ ન રહ્યા ને ના એમ નો કહેવાય છે. નો આવડ્યું એ કોક નું ખાઈ ને એનું બુરું ઈચ્છે એ કેવો કેવાય? કુતરા ને બટકું રોટલો નાખે તોય પૂછડી પટપટ કરીને કરડવાનું ભૂલી જાય તો આપણે ભગવાન ભજવાનું ભૂલી જાય તો આપણે કેવા કેવાય? જો એ કહે છે તનુ દિયો તાકો બિસરાયો હશો નિમક હરામ બધાના એક જ મત છે.
પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા. જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તો પણ પડી જાય છે. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા. માટે એ કઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છા એ થયું. અને પડ્યો તો તે કહેવાય. ભગવાનની ઈચ્છા શું? મારા સંત તમારા કરતા મોટા છે એમ દેખાડવાની ઈચ્છા હતી. અને પડ્યો તો તે કહેવાય જે જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોક થી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની જ ઈચ્છા હતી. અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો. અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા. માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય. એ કેમ રાધિકાજી પડ્યા? ભગવાન ઈચ્છા છે એ પણ પડ્યા કેમ? સંસારમાં આવ્યા પછી જન્મ લીધો. સાંભળ્યું નહીં હોય કથા વાર્તામાં ગયા કથામાં તો ઘણું આવ્યા જ કરતું હોય. ભગવાન ની વાત થોડી હોય ને ગપ્પા જાજા હોય. ગપ્પા હોય પણ આ તો બ્રહ્મવેદ પુરાણ માં લખેલું. રાધિકાજી ની સેવામાં 3.5 ગોપીઓ સેવક છે. કેટલી? 3.5 કરોડ એટલી તેની સેવકાણી છે. કેની? રાધિકાજી. એની મોટપ કેટલી? બ્રહ્મ વૈવર્ત પુરાણ માં એનું મોટી કથા છે બહુ. એક વખતે અષ્ટપટરાણી ખરી ને એના મોહલ હશે એટલે ભગવાન હશે એમાં એક જરા નાની હોય કોઈ મોટી હોય એટલે નાના મોટી હોય. રાધિકા મુખ્ય કહેવાય. કોક વિરજા દેવી આવી એને આગ્રહ કર્યો મારા કાલ તો મારે ત્યાં થાળ જમજો. થાળ જમવાના માટે રીતિ આવી કે રાધાજી ને પેલું પૂછવું જાય. અને આવી આ ભગવાન કે મારે ઘરે થાળ નો વારો હમણાં આવ્યો નથી, તમે મારે ત્યાં પધારો. ભગવાન ને દયા આવી ગઈ કે હમણાં એને ત્યાં ગયો નથી, હાલો આવશું તમારે ત્યાં હો કાલે. હા આટાણે આવજો, આટાણે હું તૈયાર રાખીશ. બધું એને તૈયાર રાખ્યું. એ ગયા પછી આ ખબર પડી રાધિકાજી ને આજ કે આને નોતરું સ્વીકાર્યું. અને પછી હોકી ના દુઃખ તો જબરા ને એ તમે સમજો. પછી રાધિકાજી ને પડી ખબર કે ભગવાને આનું નોતરું સ્વીકાર્યું. એને ત્યાં દબા ન જવા દઉં કાલે લ્યો. આ ઉપડ્યા ધુઆ પુઆ થઈ નો સેવકાણીઓને કરી દેવી હારી ધરણ કરો કે મને પૂછ્યા વિના કાલે આનું નોતરું લીધું છે. જ્યાં મળે ત્યાં મારો બીજી વાત નહીં. અને ભાઈ આ વિરજા ને તો જીવતી જ ન જવા દેવી. શું કોકી નો કજ્યો ભાઈ, એને તો જીવતી જ જવા દેવી નહીં. આ બે વચ્ચે તકરાર થઈ પડી. સવારમાં ભગવાન તો જાય છે આમ ખબર પડી એટલે ભગવાન વળી જાણે દુકાન થઈ ગયા કે આ તો મને મારે એવી શોખ. રાધિકા તો મારું કેમ જાઉં. વિરજાને ખબર દીધા કે ભાઈ મારાથી અવાય એવું નથી, આ થઈ ગયું. વિરજા કે લે મારું બધું બગાડ્યું. એ હાલીશ પછી એની પાસે સેવકાણીઓ તો ઘણી. ભગવાન ને આપડે લેવા ગમે એમ કરીને હો એ આવ્યા. ઓલી પાછી આટોળું આવ્યું. ભગવાન વચમારી આવે પકડો પકડો. ભગવાન ભાગ્યા બીના એક દરવાણી નું નામ લખ્યું.
એની કોટડી છે મહાન થઈ ગયા. દરવાણી ની કોટડી મહાન થઈ એટલે એમાં હંધાઈ ગયા. પછી તો તાણા તાણ ચારે બાજુ થઈ ગઈ. રાધિકાજી આવ્યા, વિરજા વાહ પડી, એની અરે ફોક નું વેર ને એટલે વિરજા વાહ પડી, પડો ને પકડો ને મારો. જયારે આંબુ આંબુ થઈ ગયા ત્યારે વિરજા નદી થઈને વહી ગઈ, એટલે એના હાથમાં ન આવી. વિરજા નદી થઈને વહી ગઈ. પછી આ કેને પકડે? ભગવાન ને તો ઓમ ઠપકો દઈને બે ધોલ મારે એવું, પણ મારી નાખવાના નહીં. વિરજન મારી તો ન લાગે, પણ પાણી થાય વહી ગઈ. પછી પાછળથી આવ્યા, ભગવાન ને ખોળે, ભગવાન મળે નહી. ચારે બાજુ ખોયા, હાથ ન આવ્યો. તો હવે ક્યાં હંતાણા હશે? ખોળો જ, બીજી વાત નહીં. એમાં સુદામાં મળ્યો. સીધામાં સીધામાં કે આ માવડી, આ ક્રોધ અને આ તોફાન, આ શું? એ જરાક પૂછવા જ્યાં જાય, તું એનો છો ને કે કૃષ્ણ નો? ખીજાઈ ગઈ, લ્યો જા તું આવો થા. એને શાપ દીધો. બોલી કે તને એ થાવ જા, કારણ તને ભગવાન માં આ જગત નો ભાવ આવ્યો ને, એટલે તારો ભગવાન સિવાય બીજો ધણી થાય જા. સીધામાં શાપ થયો. બોલ્યા ને કે તું અસુર થા. આ બે જણા વચમાં લડી ગયા. ભગવાન તો હંતાઈ ગયા. સીધામાં એ થયો. રાધિકા બસુભાન કી દુલારી, એને ત્યાં જન્મે પણ હવે ભગવાન ની પટરાણી. મૂળ તો સિંહ નો ભાગ શાળિયા ખાઈ જાય, એમાં સિંહ ની મોટપ છે, એને બીજો ભોગ હોય. ભગવાને બે બાજુ તોડ ઉતાર્યો. આવડો દેદો એનો પતિ. રાધિકા નું હક પણ બાજુ દેદા ને ત્યાં થયો. એને કૂટા છે, પણ એ ભગવાન ની હારે લગ્ન થયા પેલા એ ગુજરી ગયો. એટલે પતિ થયો કેવાય, પતિ નો થયો કેવાય. ભેલા નો થાય. પછી આ કાયમ નો દેદો કૂટવાનો નાનપણમાં આ કન્યાઓ રહ્યો એનો દેદો નામે ભરવાડ હતો ભાઈ. આ એનાથી બચ્યા, ઓલાથી બચ્યા. આ પુરાણ ની કથાઓ ભગવાન સિવાય તારો બીજો ધણી થાય. રાધિકા તારે ભગવાન માં આ ભાવ છે ને, હજી વિષય ભાવ છે. તારે ભગવાન સિવાય બીજો ધણી, ભગવાન સિવાય બીજો દેદો એનો ધણી થાય. પણ દેદો જો પતિ તરીકે થાય તોય પાછું ખરાબ. કારણ ભગવાન ના ઘરવાળી ને બીજો લઈ શ્રીદામાં તો ઓલો શું થયો? શ્રીદામાં એનું નામ શ્રીદામાં હતું સ્વામી. શ્રીદામાં છે ને, શ્રીદામાં એને પાર્ષદો આવે છે ને, નામ એમાં હતું. એમ નથી કે હું સીધામાં ને શાપ રાધિકા અને શ્રીદામાં થયો છે કઈ હું તો બધું ભૂલી જાઉં. હે રાધિકાજી નો રાક્ષસ છે ને, એ પાછો બીજે જન્મ પાછો ફરી વળ્યો. કારણ કે એ પાછું કઈ ભગવાન ના સંબંધ માં કઈ આ માથુજી ના લીછા કરે છે તેની માં હશે કઈ છે કઈ. આ સંસારી તકરારો છે જગત ની. આ બધી જે લીલાઓ છે ને એમાં ભક્ત ની કસોટી. ઈ ભક્ત ને ઈ ભગવાન પાછા કેવા, એ આકરું, એ કસોટી. નિશ્ચય તઈ ખબર પડે. હવળે હવળું હોય તઈ તો નિશ્ચય હોય ભાઈ.
પણ જયારે આવું વાત આવે ને ભગવાન પણ ખબર પડે પાછી. એટલે લખે શાસ્ત્ર માં આમાં ઈ આવ્યું ને. સહજાનંદ